આમે આપણા અહીં ચિંતવનથી કઈ વાઇફ થઈને તો પૃથ્વી પર અત્યારે કોઈ સુખી ના હોત. ખબર પડે હું શું કહું છું? કોકના અહિત ચિંતવનથી જે વ્યક્તિ માટે અહિત ચિંતવો છો તમે, જો એનું ખોટું કે ખરાબ થતું હોય તો અત્યારે પૃથ્વી ઉપર એક પણ વ્યક્તિ સુખી ના હોત. કેમ? દરેક વ્યક્તિ માટે 5 જણ તો અહિત ચિંતવનારા પૃથ્વી પર છે જ. એટલે તમારા અહિત ચિંતવનથી એનું ખરાબ થવાનું નથી, આપણું ખરાબ થવાનું છે. શું? આ ઉંમરે જ્યારે તમે સિનિયર સિટીઝન્સ છો, અહિત ચિંતવનથી તમને સતત ટેન્શન રહેશે, ઉદ્વેગ રહેશે, ચિંતા રહેશે, અને એની અસર સીધી શરીર ઉપર પડશે. કારણ કે બહુ જ સારી રીતે સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી it has been found that 90% of the diseases that happen are psychosomatic. એટલે કે 90% જે રોગ શરીરમાં આવે છે, દુખાવો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ઇત્યાદિ, એ સાયકોસોમેટિક એટલે મન તમારું અસ્વસ્થ છે ને, એટલે શરીરમાં અસ્વસ્થતા આવે છે. તો તમે અહિત ચિંતો એટલે મન અસ્વસ્થ થવાનું. સવારના પોરમાં ઉઠીને જે વ્યક્તિએ તમને ખોટું કર્યું છે, ગાળ દીધી છે, દગો દીધો છે, ખોટો વ્યવહાર કર્યો છે, એ જ સીધા યાદ આવે. જોજો. હા કે ના? એ ભૂલવું પડશે, એને માફ કરવો પડશે, જે ઘટના બની એને સ્વીકારી લેવી પડશે. અને જે આ ત્રીજી વાત આપણે કરીએ છીએ કે એનું પણ હિત ચિંતવું, એટલે પેલી નેગેટિવિટી તમારા મનમાંથી જતી રહેશે. પેલી વ્યક્તિનું તો તમારા ચિંતવનથી સુખ દુઃખ વધવા ઘટવાનું નથી. નહીં તો આપણે કેટલા મારી નાખી સવાર ઉઠીને. તો એવા આપણે વેરઝેર અને આટીઓ બંધાયેલી છે ઘણા સાથે. પણ ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ અ નેગેટિવ ડિફરન્સ ઇન યોર લાઈફ એટ ધીસ એજ. એ આપણને સ્વીકાર અને માન્ય છે નથી. તો પછી એનું હિત ચિંતું કે ભગવાન એનું સારું કરે, એના નસીબનું એ લઈ ગયો. અને એ હિત ચિંતવન માટે એક વાસ્તવિકતા કર્મનો સિદ્ધાંત સ્વીકારી લેવાનો કે ગયા જન્મમાં મેં એનું લઈ લીધું હશે, એટલે આ જન્મમાં આ સ્વીકારી જ લેજો. એટલે કોઈનું અહિત ચિંતન કરવાનો વારો જ ના આવે. કેમ પણ એ મારો ફ્લેટ લઈ ગયો, પણ ગયા જન્મમાં તેનો બંગલો લીધો, ખબર છે? એને કેમ મારા 25 લાખ રૂપિયા પાછા ના આપ્યા, કેમ ફરી ગયો? પણ એ ભગવાને તારી પર કૃપા કરી, બાકી તે તો એનું 50 લાખ કરી નાખેલું ગયા જન્મે. Or in some other way. Again I repeat, the world is round. Whatever you think, whatever you act, it bounces back. એટલે કંઈક આપણું કરેલું હશે આપણને અત્યારે નડે તો ભાઈ સ્વીકારી લેવાનું, એનું હિત ઈચ્છવાનું. અહિત ઈચ્છશો તો પાછું એ પણ આગળ ઉપર નડે. આ તો હેલ્થની દ્રષ્ટિએ નડે, આગળ ઉપર એ પણ નડે છે. આ આપણા મહાન ઋષિ મુનિઓ કર્મનો સિદ્ધાંત મૂક્યો છે. માટે આવા પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત, અત્યારે અમારા ગુરુવારી છે મહંત સ્વામી મહારાજ, જે પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને આ BAPS ના સર્વે સર્વા વહીવટી પ્રમુખ અને આધ્યાત્મિક ગુરુ તરીકે બિરાજમાન છે. એમના ચહેરા જોતા તમને સાધુતા અને શાંતિની અનુભૂતિ થાય. એમના ચહેરા ઉપર તમને અખંડ પ્રસન્નતા દેખાય. એમના ચહેરા ઉપરથી તમને જીવનમાં એમને પૂર્ણ સંતોષ છે, પૂર્ણ આનંદ છે, અને કોઈ વાતનો ઉદ્વેગ નથી. એમના ચહેરા પર તમને દેખાશે. તમે મહંત સ્વામી મહારાજનો ફોટોગ્રાફ વેબસાઇટ ઉપર જોજો. એમના જીવનમાં આજે એમની ઉંમર 85 વર્ષની છે, એટલે હી ઇઝ ઓલ્સો વેરી સિનિયર સિટીઝન લાઈક યુ ઓલ. એમના જીવનમાં પણ એવા પ્રસંગો બન્યા છે જ્યારે નજીકની વ્યક્તિઓ એમને દુઃખ અને દર્દ આપ્યા હોય, નજીકની વ્યક્તિઓએ એમના અપમાન કર્યા હોય, નજીકની વ્યક્તિઓ એમના પ્રત્યે કુભાવ રાખ્યો હોય, એવા પ્રસંગ એમના જીવનમાં ખૂબ બન્યા છે. અણસમજણથી, કદાચ થોડોક રાગદ્વેષથી. હમણાં થોડા મહિના પહેલા એ ગુરુપદે બિરાજ્યા, 2 વર્ષ થયા. એક પ્રસંગે એક વ્યક્તિ એમને મળ્યા. મહંત સ્વામી મહારાજ 85 વર્ષની ઉંમરે પણ 1000 વ્યક્તિ રોજ મળે છે. At the age of 85. એક વ્યક્તિએ જે એમના પ્રત્યે ઘણો કુભાવ રાખીને એમને ઘણું બધું શારીરિક અને માનસિક ત્રાસ પણ આપેલો. એ વખતે પણ મહંત સ્વામી મહારાજ કોઈ રીતે વિચલિત નહીં થયેલા. પણ આજે 85 વર્ષની ઉંમર એ વ્યક્તિ તો લગભગ, એટલે એ વ્યક્તિને થોડો પશ્ચાતાપ પણ થયો કે મેં જે તે સમયે આવી એક વ્યક્તિ માટે આવો ભાવ રાખ્યો હતો. તો આવી એક એ આગળ બોલે પેલા મહંત સ્વામી મહારાજ એમના હાથ પકડી લીધા અને ખૂબ પ્રેમથી
એકદમ કરુણાભરી દ્રષ્ટિ એમના માથા ઉપર હાથ મૂકીને કહું કે એ બધું યાદ નહીં રાખવાનું, એ બધું ભૂલી જવાનું, એ બધું થયું જ નથી એમ સમજો. જો આ ઉંમરે આ ભાવના રાખવી જ પડે, એ તો યુ વિલ ગેટ કોન્સ્ટન્ટલી હર્ટ. વાય એ ડિલીટ કરવો જ પડશે. વાય ધીસ હેપન, વાય હી બિહેવ લાઈક ધીસ, વાય ડીડ ધીસ હેપન ઇન માય લાઈફ. અમે તો ભૂલી ગયા છે, તમે ભૂલી જાઓ. અને પછી મહંત સ્વામી મહારાજ એમના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એ વ્યક્તિને કે ખૂબ સુખી થાવ.